ફતેપુરા ગામના વાલ્મીકીવાસમાં, જેમાં આશરે 500 લોકોની વસ્તી વર્ષોથી ગંદકીના સામ્રાજ્યમાં જીવી રહી છે. ખુલ્લી ગટરો, રસ્તાઓનો અભાવ અને ચોમાસામાં ભરાયેલા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના લીધે ઘરે ઘરે બીમારીઓ ફેલાઈ રહી છે. સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ફતેપુરા ગામના વાલ્મીકીવાસમાં, જ્યાં આશરે 500 લોકો વસવાટ કરે છે, ગંદકીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષોથી અહીં ન તો ગટરોનું નિર્માણ થયું છે, ન તો રસ્તાઓ બન્યા છે. ખુલ્લી ગટરોના ઢાંકણા ન હોવાથી ગંદુ પાણી રસ્તા પર ફેલાય છે, જે ચોમાસામાં વધુ ખરાબ થાય છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી ગંદા પાણીના ખાબોચિયા બની ગયા છે, જે મચ્છરોના ઉપદ્રવનું મુખ્ય કારણ બન્યું છે. આ ગંદકીના લીધે બાળકો અને વૃદ્ધોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેને કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા બિછાયા છે. સ્થાનિક રહેવાસીઓએ સરકાર, કલેક્ટર, ટીડીઓ અને ગ્રામ પંચાયતને હજારો રજૂઆત કરી, પરંતુ તેમની સમસ્યાઓ હજુ સુધી અવગણાય છે. લોકોની મુખ્ય માંગ છે ખુલ્લી ગટરોમાં ઢાંકણા નાખવામાં આવે, ગંદકી દૂર કરવા માટે નિયમિત સફાઈ થાય અને રસ્તાઓનું નિર્માણ થાય. ગામના રહેવાસી રૂમાલભાઈ પરમારે જણાવ્યું, અમે વારંવાર ગ્રામ પંચાયતને ગટરોના ઢાંકણા નાખવા અને ગંદકી દૂર કરવા કહ્યું, પણ કોઈ સાંભળતું નથી. ચોમાસામાં અહીં રહેવું અશક્ય બની જાય છે. અમારા બાળકો બીમાર પડે છે, પણ સરકારને કોઈ ફરક નથી. ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ખતરો વધી રહ્યો છે. ગામની મહિલા બેનીબેનનો આક્રોશ સ્પષ્ટ દેખાય છે. તેમણે કહ્યું, અમે ટેક્સ ભરીએ છીએ, પણ અમને કોઈ સુવિધા મળતી નથી. ખુલ્લી ગટરો અને ગંદકીથી અમારું જીવન નર્ક બની ગયું છે. ગ્રામ પંચાયત ફક્ત ચૂંટણી સમય દેખાય છે, બાકી અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વાલ્મીકીવાસના રહેવાસીઓની માંગ છે કે ગ્રામ પંચાયતમાં તાત્કાલિક પગલાં લઈ ગટરોના ઢાંકણા નાખે, રસ્તાઓ બનાવે, ગંદકી દૂર કરવા નિયમિત સફાઈની વ્યવસ્થા કરે. જો આ સમસ્યાનું ઝડપીથી નિરાકરણ નહીં આવે તો ગામ લોકો આગળ જતા આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીને કારણે વાલ્મીકીવાસના 500 રહેવાસીઓ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સવાલ એ છે કે આખરે ગ્રામ પંચાયત ક્યારે જાગશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાનો ઉકેલ લાવે છે, તે જોવાનું રહેશે. આગળ 8 વર્ષ પહેલા પણ રજૂઆત કરેલી, હાલમાં નવી બોડી પણ આવી. હમણાં પણ ગ્રામસભાની બેઠક થઈ હતી, એમાં પણ રજૂઆત અમે કરી હતી કે અમારી વાલ્મીકી સમાજ વોર્ડ નંબર 1માં અત્યાર સુધી કોઈ પણ કામ થયું નહીં, અને આ ગટર, આ ગંદકી અને રોડનું અત્યાર સુધી કશું કોઈ કામ લેવા, પગલાં લેવા, કશું કરવા, કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી. આ જે ગંદકી છે એના કારણે આપને કઈ કઈ સમસ્યાઓ થાય છે? મચ્છર, રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે, અને ચાલવામાં પણ તકલીફ પડી જાય છે. વૃદ્ધ માણસો ઘણીવાર પડી પણ જાય છે, અને લેડીઝોને જવામાં તકલીફ પડે છે. નવી બોડીને તમે રજૂઆત કરી છે? હા, કરી. શું કીધું નવી બોડીએ? કરીશું, પણ કશું કઈ જવાબદારી નથી લેવા તૈયાર. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અમારા વોર્ડ નંબરના સભ્ય પણ કઈ અગાઉ કશું કરવા તૈયાર નથી. અમારી સાથે પણ આવા બદલે સક્ષમ પગલાં લેવા તૈયાર નથી. શું નામ છે આપનું? હરિજન કમલેશભાઈ ભરતભાઈ. हमारा नायकवाड़ा में गंदगी वेरो थे ना, छोकरा बीमार पड़ जाए, गेड़ा बीमार पड़ जाए, राते मन राते गाड़ियों नहीं आवे, गोड़ियों नहीं आवे, પછી અમારે શું કરવાનું? બસ સરકાર में लाभ હું આલી, અમે અમારો લાભ લઈ લઈને અમારે ગંદામાં રહે છે. અમાને કોઈ દર અમારે સુખ નહીં આવેલું. હા, ના કોઈ ઘેરા બુડી જાય, ઘેરામાં પાણી ભરાઈ જાય, પછી અમારે શું કરવાનું? પાણી એક વાર પાણી ભરે તો કોઈ સરપંચ બરપન આવીને ઉભા નહીં રહ્યા. એટલે પાણી ભરવાનું આવે તો કોઈ આવીને ઉભું નહીં રહ્યું. પછી ઓટો આવીને અમારે શું ફાયદો હોય? મકાના પડી જાય, પાણી ભેજ આવે. હમણે પાયરા એક ઘેરા में 2 જણ 3 જણ રહીએ, અમે એક ઘેરે અમે રહીએ. પણ સરકાર વાળાને લાવીને લાભ શું મળે? મને સરકાર લાવવાનો જ નહીં ને. એને ગંદકીમાં મને રાખ્યા. અમારે વર્ષો થઈ ગયા આવવાના આવા. શું નામ છે તમારું? બેનીબેન રાયસંગભાઈ. સરપંચ આજે આટલા વર્ષોથી આવી ગંદકીમાં પડી રહ્યા છીએ. કાદા કિચડમાં કોઈ આવીને ઊભું રહેતું નથી, અને મત લેવા સારું દોડવા આવે, અને ચૂંટાઈ ગયા પછી કોઈ સામું દેખતું નથી. વારંવાર સરપંચને રજૂઆત કરતા સરપંચ ધ્યાન દોરતો નથી. ત્યારે અમારે ટીડીઓને વાત કરીએ, ડીડીઓ આવી ગયા, પણ અમારું કોઈ કામ થતું નથી. જેથી કરીને આ 15 દિવસ કે મહિનામાં અમારો રોડ અને ગટર બનવું જોઈએ. દિવસમાં રોડ ના બને તો અમે કાયદેસર સત્યાગ્રહ પર
બહુ ગટાલ પર ઉતરીશું. અમારા ગરીબ આંદોલન કરશું ને અમારા ગરીબ વર્ગના માણસોને કોઈ ધ્યાન હોતું નથી, જેથી કરીને 15 દિવસ અંદર આ અમારો રોડ અને ગટર બનવું જોઈએ. અમારે બીજું કશું જોઈતું નથી, પણ આટલું કામ અમારું 15 દાડામાં થવું જોઈએ.